જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે કાળા તલનું કચરિયું બજાર કરતાં પણ ચોખ્ખું અને ખૂબ જ પૌષ્ટિક એવું કચરિયું બનાવીશું। તો જોઈએ બનાવવાની રીત। કચરિયું બનાવવા માટે મેં કાળા તલ લીધા છે, એને સાફ કરીને મેં શેકીને લઈ લીધા છે। 250 ગ્રામ કાળા તલ છે, 250 ગ્રામ ગોળ, 50 ગ્રામ સૂંઠ, 50 ગ્રામ ગંઠોડા, એક બાઉલ આવી રીતે મેં ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, કાજુ બદામ અને ખજૂર। ખજૂરના જે ઠળિયા હોય એ મેં નીકાળી દીધા છે અને બારીક પીસ કરી દીધા છે। થોડા મગજતરીના બી, ખસખસ અને કિસમિસ લીધી છે। ખોપરાની આવી રીતે છીણ લીધી છે અને તલનું તેલ લીધું છે। તલનું તેલ તમને કોઈપણ કરિયાણાના સ્ટોર પર મળી રહેશે। હવે આપણે કાજુ અને બદામને આવી રીતે અધકચરા પીસી લઈશું। જો તમારે પીસવા ના હોય તો ટુકડા નાના કરીને પણ લઈ શકો છો। તો આવી રીતે અધકચરા પીસી લઈશું। તમે ગુંદર પણ આમાં ઉમેરી શકો છો। આપણે જે તલ લીધા છે એને પણ અધકચરા પીસી લઈશું। તો આ રીતે મેં અધકચરા તલને પીસીને લઈ લીધા છે। હવે એમાં આપણે જે તલનું તેલ લીધું હતું એ થોડુંક ઉમેરીશું, 1 મોટો ચમચો, અને ફરીથી એકવાર ક્રશ કરી દઈશું ગોળ ઉમેરીને। તો આ રીતે મેં ક્રશ કરીને લઈ લીધું છે। હવે આપણે એક મોટા વાસણમાં આ બધું મિશ્રણ નીકાળી દઈશું અને બાકીના જે મસાલા છે એ પણ આપણે આમાં ઉમેરી દઈશું। તો કાજુ બદામનો ભૂક્કો, આપણે જે ખજૂર લીધું છે એ થોડું ક્રશ કરીને લઈ લઈશું મિક્સર જારમાં, જેથી બરાબર કચરિયામાં મિક્સ થઈ જાય। તમારે જો ગુંદર ઉમેરવું હોય તો એને તળીને તમે ઉમેરી શકો છો। સૂંઠ અને ગંઠોડા ઉમેરી દઈશું। થોડી કિસમિસ આ રીતથી એડ કરીશું। ખસખસ અને થોડા મગજતરીના બી ઉમેરીશું। આપણે જે ખોપરું ખમણીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દઈશું। તમે ખોપરાની છીણ પણ લઈ શકો છો। હવે બરાબર મિક્સ કરી દઈશું। પહેલાં બધો જ મસાલા આપણે મિક્સ કરીશું, પછી જરૂર જણાય તો આપણે આમાં તલનું તેલ ઉમેરીશું। આ મિશ્રણ થોડું લચકા પડતું હોય એટલે આપણે હવે થોડુંક તેલ ઉમેરીને મિક્સ કરી લઈશું। એકદમ સરસ અને બજાર કરતાં પણ ચોખ્ખું આ આપણું કચરિયું બનીને તૈયાર થાય છે। તો ફરીથી મેં તેલ ઉમેર્યું છે, તલનું તેલ। તો આ રીતથી આપણું કચરિયું બનીને તૈયાર છે। એક બાઉલમાં મેં થોડાક ડ્રાયફ્રૂટ, કિસમિસ, મગજતરીના બી અને ખસખસ અને ખજૂર ઉમેરી છે। હવે આપણે જે કચરિયું બનાવ્યું છે તે આમાં વાટકામાં સેટ કરશું આવી રીતે। એકદમ સરસ બનીને તૈયાર થયું છે કચરિયું। તો આ રીતથી કચરિયું બનીને તૈયાર છે। શિયાળામાં ઠંડીમાં તમે પણ આ રીતથી એકવાર જરૂરથી બનાવજો। લગભગ 15 દિવસ સુધી એ ખૂબ જ સારું રહે છે અને તમે ખાઈ શકો છો। જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક્સ ફોર વોચિંગ।